भगवान के श्लोक में 4 चरण है, 2 पूर्वार्ध के, 2 उत्तरार्ध के। उन 4 चरणों में पहले ही चरण में बताया सच्चिदानंद रूपाय, जिसमें सतचित और आनंद है, छुपाया है, जिससे हमें सतचित आनंद मिल रहा है, उनकी बात है। भगवान आनंद स्वरूप छे वाला भक्तजनों। आ दुनिया में गमे त्या जाओ क्यारेक तमने दुख थाय, बाकी मंदिर में रोज जाओ कोई दी तमने त्यारे दुख नहीं थाय। તમે કોઈ પણ જગ્યાએ એકવાર ફરવા જશો, બીજી વાર ત્યાં ફરવા જશો, ત્રીજી વાર ત્યાં ફરવા જશો, પછી શું કહેશો? ભાઈ 3 વખત તો ત્યાં જેવા, પછી કેટલીક વાર હોય? પણ કોઈ દી કોઈ એવું કીધું કે ભાઈ આપણે અત્યાર સુધીમાં કેટલી કથાઓ સાંભળી, હવે એક કથા ન સાંભળી શું વાંધો? હે, તડકો હશે તો કથામાં આવી જશો. કેમ? પ્રભુની કથા તમને આનંદ આપે છે, આનંદદાયક છે ભગવાન, આનંદનો દાતા છે ઠાકોરજી. અને એ આનંદ સ્વરૂપ પરમાત્માને, પરમાત્માનું સ્વરૂપ સારું છે. અહીંયા પહેલા ચરણમાં બતાવ્યું ભગવાનનું સ્વરૂપ બહુ સારું છે. બીજા ચરણમાં પરમાત્માની કાર્યની ક્ષમતા બતાવી. વિશ્વોત્પત્યાદિ હેતવે, આ જગતની ઉત્પત્તિ કરે, જગતને ચલાવે, જગતનો નાશ કરે. ઉત્પત્તિ, સ્થિતિ અને લય જેના હાથમાં છે. ખાલી સંસારની રચના ઠાકોરજી નથી કરતા, આ સંસારનું ભરણ પોષણ ભગવાન પોતે જ કરે છે. આપણે તો ખાલી માધ્યમ છીએ આમાં, કે હું કમાઉં છું એટલે મારો દીકરો એને મજાથી જીવે છે. ના ના ના, ચિંતા ન કરશો. આ સંસારમાં જેને મા બાપ નથી, છોકરાઓ ભણી ગણી મોટા થઈ રહ્યા છે. અને છોકરાઓ એવું જરાય મનમાં રાખવું નહીં કે અમે છીએ એટલે મારા મા બાપની વૃદ્ધાવસ્થા બરાબર રીતે જાય છે. જે પતિ પત્નીને સંતાન નથી પણ બરાબર ખુશીથી પોતાની વૃદ્ધાવસ્થા પસાર કરી રહ્યા છે. આ સંસારમાં કોઈ કોઈના ઉપર ટકતું નથી. કેવલ આપણો આધાર એક છે ભગવાન. અને હું તો હંમેશા મારો નિજ અનુભવ તમને બધાને કયા કરું છું કે ક્યારેય પણ ઈચ્છા થાય કાંઈક કોઈકને કહેવું છે તો આ સંસારના લોકો પાસે જઈને નહીં, સ્વયં પરમાત્માને કહેજો, એ સાંભળશે. બાકી બધે સાંભળીને કાઢી નાખશે. પ્રભુને કહેજો, ઈશ્વરને કહેજો. તો બીજું ભગવાનનું ચરણ, જેમાં પરમાત્માએ આ સૃષ્ટિની ઉત્પત્તિ કરી છે, ચલાવ્યું છે, નાશ કર્યો છે. અને સૌથી વધારે જુઓ, કોઈ માણસનું રૂપ સારું હોય તો પગે લાગવું જોઈએ એવી બહુ આવશ્યકતા નથી. કોઈ માણસની કામ કરવાની શક્તિ બહુ સારી હોય તેને પગે લાગવું જોઈએ આવશ્યકતા નથી. કોઈનું રૂપ સારું હોય, કોઈની કાર્ય કરવાની ક્ષમતા સારી હોય, બે એક સાથે હોય તો એને પગે લાગવું જોઈએ, એની પણ આવશ્યકતા નથી. પણ કદાચ રૂપ ન આપ્યું હોય, કાર્ય કરવાની બહુ સારી ક્ષમતા ન હોય, પણ જેનો સ્વભાવ સારો હોય એને તો પગે લાગવું જ જોઈએ. આ સંસારમાં માણસ, આ દુનિયામાં માણસ સ્વભાવથી પૂજાય છે. પરમાત્માનો સ્વભાવ છે તાપત્રય વિનાશાય, તાપત્રય વિનાશાય. અહીંયા બતાવ્યું 3 પ્રકારના તાપ બળે. પરમાત્માને વંદન કરો તો 3 પ્રકારના તાપ બળી જાય. પાપ બળવાની વાત નથી કરી અહીંયા કે ભગવાન અમે તમને પગે લાગી, અમે તમને વંદન કરીએ અને અમારા પાપ બળી જાય. નહીં, અમારો તાપ જ બળી જાય. ફળ બને એની વાત નથી કીધી. પ્રભુ અમે તમને પ્રણામ કરીએ અને ફળ નાશ પામે એવી અમારી ઈચ્છા નથી. અમે તો તમને પ્રણામ એટલા માટે કરીએ છીએ કે તમને પ્રણામ કરવાથી આખું ઝાડવું જ બળી જાય. ફળ ક્યારે આવે? વૃક્ષ હોય તો. વૃક્ષ જ ન રહે તો પાપનું જે ફળ તમને આપી રહ્યું છે એવું કર્મ જ અમારું બળી જાય. એના માટે ઠાકોરજી અમે તમને પ્રણામ કરીએ છીએ. શ્રી કૃષ્ણાય વયં નુમઃ. એ ભગવાન, હું એકલો નહીં, મારી સાથે રહેલા આ કથા મંડાળમાં જેટલા પણ જીવાત્માઓ છે, અમે બધાય તમારા ચરણોમાં
પ્રણામ કરીએ છીએ, અમે તમને વંદન કરીએ છીએ ઠાકોરજી. અને એક વાત, ભગવાન, અમે તમને વંદન કરીએ છીએ એટલું નહીં, અમે શ્રી કૃષ્ણને વંદન કરીએ છીએ. શ્રી કૃષ્ણનો અર્થ છે રાધા સહિત કૃષ્ણને વંદન કરીએ છીએ. અમે આહલાદીની શક્તિ જે તમારી હારે બિરાજે છે, જે પ્રકૃતિ તમારી હારે બિરાજે છે, એને અમે પ્રણામ કરીએ છીએ. આપણા સનાતન ધર્મમાં શક્તિની સાથે જ પરમાત્માની ઉપાસના થાય છે. તમારે જુઓ જ જુઓ, મંદિરોમાં કદાચ માતાજી એકલા હશે, એની પૂજા થતી હશે, જે પણ ભગવાનના મંદિરે છે ત્યાં માતાજી ભેગા ને ભેગા હશે. તમે ચોટીલામાં જાઓ તો સ્વયં માં એકલા બિરાજે ત્યાં. તમે પાવાગઢમાં જાઓ તો મહાકાળી એકલા બિરાજે ત્યાં. તમે વૈષ્ણોદેવીમાં જાઓ તો ત્યાં 3 દેવીઓ સ્વયં બિરાજે છે. પણ તમે અયોધ્યામાં જાઓ તો જાનકી સહિત પ્રભુ બિરાજવાન. રામ મંદિર જાનકી સહિત હોય. તમે શિવ મંદિરમાં જાઓ તો એમાં પાર્વતી પાછળ હોય. તમે કૃષ્ણ મંદિરમાં આવજો તો રાધાજી હારે હોય. અને આ દુનિયામાં તમે જુઓ, પ્રભુ રામ તો છે જ, જન્મ્યા ત્યાંથી લઈ અને પરમાત્માએ લીલા સંપન્ન કરી ત્યાં સુધી પરમાત્મા જ હતા. પણ આ દુનિયામાં પૂજાયા કયા રામ? સીતાની સાથે જે રામ હતા એ રામની પૂજા થઈ. જ્યારે સીતાજીનું હરણ થયું અને માં જ્યાં સુધી હારે નહોતા, એ રામની કોઈએ પૂજા કરી? એ રામે બીજાની પૂજા કરી. એ સમયે શક્તિ સાથેથી નીકળી ગયા તો રામની પૂજા ન થઈ. સીતા સહિતના રામની પૂજા થઈ, રાધા સહિતના રામની પૂજા થઈ, ઉમા સહિતના શિવની પૂજા થઈ. તો આપણો આ ભારત વર્ષ, સનાતન ધર્મનો આપણો આ દેશ શક્તિ સહિત ભગવાનની ઉપાસના કર્યો છે. અને સંતો તો કહે છે કે રાધા વગર તો કૃષ્ણ અધૂરો છે. રાધા કે બિના શામ ભી આધા હૈ. કૃષ્ણ કૃષ્ણ બોલો, જેટલી મજા આવે ના કરતા રાધે કૃષ્ણ. એક મોઢું ભરાઈ જાય. તો પરમાત્માને વંદન કર્યા. આ સંસારના આનંદના આપનારા દેવ ભગવાન કૃષ્ણને વંદન કર્યા. મહાપુરુષો કહે છે કે આ સંસારના લોકોને આનંદ પરમાત્મા કૃષ્ણ આપે છે, પણ કૃષ્ણને રાજી કરવા વાળું કોઈ સાધન હોય તો કેવલ રાધા છે. કૃષ્ણને રાજી કરવા હોય તો રાધા રાધા નામનો જપ કર્યા કરો. તો એ રાધાજી સહિતના ભગવાન કૃષ્ણને અમે વંદન કર્યા. શાસ્ત્રોમાં મહાપુરુષોએ કહ્યું છે કે જે જીવાત્મા ઉપર માં રાધાની કૃપા ન વરસે, જેને રાધાનો દયાનો પ્રસાદ ન મળે, એ કૃષ્ણના પગ સુધી પહોંચી જ નથી શકતો કોઈ દિવસ. કૃષ્ણના ચરણારવિંદમાં પહોંચવું છે તો તમે સૌથી પહેલા રાધાની કૃપાનો પ્રસાદ મેળવો. એટલા માટે એકવાર ભાવથી રાધે રાધે જાગો, રાધે રાધે. શ્રૂયતે સર્વાત્મના શ્રી કૃષ્ણ ઇતિ શ્રી. રાધાજી સહિત જે ભગવાન છે એ શ્રી કૃષ્ણને મેં વંદન કર્યા છે. અને પ્રણામ તો એટલા માટે છે કે પરમાત્મા આપણા અનુકૂળ થઈ જાય. અનુકૂળ થયા વગર ભગવાન આપણું કામ ન કરે. અને તમે જેને વંદન કરો ને તમારા અનુકૂળ થઈ જાય. વંદનમાં તાકાત એટલી છે સામેના માણસને નિર્મળ બનાવવાની, નરમ બનાવવાની. તો પહેલું પ્રણામ ભગવાન જગદગુરુ કૃષ્ણને કર્યું અને બીજું પ્રણામ સદગુરુ શુકદેવજી મહારાજને કર્યું છે. યમ પ્રવ્રજંતમનુપેતમપેત કૃત્યમ
દ્વૈપાયનો વિરહ કાતરયા જુહાવ. પુત્રેતિ તન્મયતયામ તર્વો વિનેદુ તમ સર્વભૂતહૃદયં મુનિમાનતોસ્મિ. બીજું પ્રણામ. જેણે આ કથાનો મહિમા સંસારના લોકો સુધી પહોંચાડ્યો ભગવાન સુખદેવને વંદન કર્યા છે. અને આ સંસારમાં કૃષ્ણ હોય પણ જો કોઈ સદગુરુ ન હોત તો કૃષ્ણની ઓળખાણ કોણ કરાવત? ગુરુ વગર આપણને કોણ ભગવાન તત્વની ઓળખાણ કરાવત? ગુરુ ગોવિંદ દોનો ખડે કિસકો લાગુ પાય. બલિહારી ગુરુદેવની જીને ગોવિંદ દિયો દિખાય. ગોવિંદ દિયો દિખાય. હે ભગવાન, મારે તમને પેલા વંદન કરવા છે કે તમે મને ગોવિંદના દર્શન કરાવ્યા. અને ત્યારે ગુરુ શું કહે? હું અહીંયા જ રહેવાનો છું, આ હમણાં વિયો જાય, પેલા આને પગે લાગી લે, આ હમણાં જતો રહેશે, આને પગે લાગી લે. સદગુરુ એવા સુખદેવજી મહારાજ ભગવાન વ્યાસના પુત્ર છે. મુનિઓના મુનિ બતાવ્યા છે. સર્વભૂત હૃદયમ મુનિમાનતોસ્મિ. તમે તો મુનિના મુનિ છો. કેમ? મુનિનો એક અર્થ છે મનનાથ ઇતિ મુનિ, જે સતત મનન કરે એ મુનિ છે. બીજું જે મૌન રહે એ મુનિ છે. સદગુરુ સુખદેવને વંદન કર્યા કે જે વ્યાસ પુત્ર પુત્ર કરી કહી અને પાછળ દોડતા હતા એની સામે પણ નજર ન કરી. વિચાર તો કરો, 18 પુરાણોને લખનાર એક પુત્રની પાછળ દોડ્યા જાય અને જન્મેલો એક સુખદેવજી મહારાજ 16 વર્ષની ઉંમરે જ્યારે જંગલમાં ચાલ્યા જાય તો પિતાની હામુય ન જોવે કે તમે મારા બાપ, કયા જન્મના બાપ? જેને સંસારમાંથી નિવૃત્તિ થઈ ગઈ છે. જન્મતાની પહેલા તો ગર્ભમાંથી અવાજ આવ્યો હતો. જ્યારે એની પત્ની અરણી દેવીનું જ્યારે આટલું સુંદર રૂપ જોયું અને કેમ લાગ્યું કે આમાં કંઈક નવું બ્રહ્મ તેજ પડ્યું છે. અને વ્યાસ ભગવાને કીધું, ભગવાન તમે બહાર આવો છે કોઈ એ. અને ત્યારે ગર્ભમાંથી અવાજ આવ્યો કે પેલા જન્મતાની સાથે મને ભગવાનના દર્શન કરાવો તો હું બહાર આવું. ગર્ભમાંથી બહાર આવતાની સાથે જેને ભગવાનના દર્શનની લાલચ હોય એના સંસારની માયા જકડી ન શકે ક્યારે. કારણ જેણે માયાપતિનું શરણ સ્વીકાર્યું છે એના સંસારની માયા ક્યારેય પકડી ન શકે. વાલા ભક્તજનો, તો એવા ભગવાન સુખદેવને વંદન કરી અને આ કથા નેમી શાણીના પવિત્ર જંગલમાં 88,000 શુનકાદિક ઋષિમુનિઓ, સુત નામના મહાપુરાણી સૌ લોકો બેસી અને કથા સાંભળતા હતા. યજ્ઞ ચાલતો હતો. એમાં બરાબર મધ્યાંતરે 48 મિનિટનો વિશ્રામ હતો. મધ્યાંતરે ઘટિકાદ્વયમ 48 મિનિટનો જ્યારે વિશ્રામ હતો ત્યારે એ સમય પણ નિષ્ફળ ન વયો જાય એટલા માટે શૌનકોએ સુત નામના મહાપુરાણી સાથે જ્ઞાનની ચર્ચા કરી છે. અને પ્રશ્ન કર્યો, બાપજી અમે આપનું અભિવાદન કરીએ. નૈમિષે સુતમાસીનમ અભિવાદ્યમ મહામતિમ રસાસ્વાદ કુશલ શૌનકો. કથા મૃતરસાસ્વાદ કુશલ શૌનકો બ્રવીત. હે મહામતિમ, અહીંયા સુત નામના મહાપુરાણીને મહામતિત કરી એને સંબોધન કર્યું છે. હે મહામતિમ, અમે તમને વંદન કરીએ, તમારું અમે અભિવાદન કરીએ છીએ. પણ કરુણા એ છે કે આટલી જ્ઞાનની વાતો દેનારા હોય અને મહામતિમ કહીએ તો બરાબર છે. આપણે અહીંયા કોકનું કરી નાખીએ એને બુદ્ધિવાળો કહીએ. આ બુદ્ધિવાળો બહુ છે. આનુંય કરી નાખ્યું.
કોકના કરી નાખે એની બુદ્ધિવાળા એને વખાણ ન કરાય. કોકનું હારું કરે ને એને મહામતીમ કહેવાય. ભાઈ તું તો બહુ મતીવાળો છો, તે બીજાનું હારું કર્યું. હે મહામતી, અમે તમને પ્રણામ કરીએ છીએ અને અમે તો કથાને સાંભળવાના રસિક છીએ. એટલે લખ્યું કથામૃત રસાસ્વાદ કુશલ શૌનકો બ્રવીત. કુશળ છે આ. એટલે મેં કથાના પ્રારંભમાં તમને કીધું કે કથા સાંભળો બેહો ત્યારે આમ હસતા રહેજો. જ્યાં સુધી કથામાં બેસવાની ઈચ્છા થાય ત્યાં સુધી હસતા રહો. પ્રસન્ન ચિત્તે કથા સાંભળો અને પ્રસન્નતાથી કરેલું કામ જ તમને મજા આનંદ આપે. બાકી તમે જેમ તેમ તમે મૂળ વગરના જમવા બેહો તો ગમે એટલી હારી તમને રસોઈ પીરસે તો તમને સ્વાદ જ ન આવે. પ્રસન્ન થઈને બેસવું પડે એના માટે. અને ઈ શૌનકોએ પ્રણામ કરીને કહ્યું છે, બાપજી અમે તમને પ્રણામ કરીએ. અજ્ઞાન ધ્વાંત વિધ્વંસ કોટિ સૂર્ય સમપ્રભ. હે નાથ, હે ભગવાન, તમે તો કરોડો સૂર્ય સમાન છો, એટલા માટે અમે તમને પ્રાર્થના કરીએ. ભક્તિ જ્ઞાન વિરાગાપ્તો વિવેકો વર્ધતે મહા માયા મોહ નિરાસસ્ય વૈષ્ણવે ક્રિયતે કથમ. ભક્તિ જ્ઞાન વૈરાગ્ય મળનારા મહાન વિવેકની પ્રાપ્તિ કેમ થાય? ખાલી વિવેક નહીં હો, વિવેક વગર તમને ક્યારેય શાંતિની પ્રાપ્તિ નહીં થાય. પણ વિવેક કેવો તો કહે છે ભક્તિ જ્ઞાન અને વૈરાગ્ય સહિત. પૈસા બધા પાસે હોય પણ જો નીતિ ના હોય ને તો તમને સુખ આપે. અનીતિનો પૈસો તમને સુખ ના આપે. એ તમને શાંતિથી હુવાઈ ન દે. સુવા જાવ તો જ વિચાર આવે, કોલાને ખબર પડી જાય કે મેં આમ લઈ લીધા તો શું થશે. અનીતિનો પૈસો તમને સુખ ન આવવા દે. તો ભક્તિ જ્ઞાન અને વૈરાગ્ય વગરનો વિવેક તમને આનંદ ના આપે. એટલે પ્રશ્ન કર્યો, બાપજી વિવેક વધે પણ કેવો? ભક્તિ જ્ઞાન અને વૈરાગ્ય વાળો. બીજો પ્રશ્ન છે માયા મોહ નિરાસશ્ચ. આ સંસારના વૈષ્ણવો આ સંસારની માયામાંથી કઈ રીતે મુક્ત થઈ શકે એનો જવાબ અમને આપો. આ ઘડી આ કળી કાલમાં, આ ઘોર કળયુગમાં જીવ આસુરી સ્વભાવના થઈ ગયા છે. એ સારા કેમ બને, એ શુદ્ધ કેમ થાય, એનો ઉપાય આપો. અને ચોથો પ્રશ્ન, બાપજી આ સંસારમાં પવિત્ર કરનારા સાધનોને પણ પવિત્ર કરે, આ સંસારમાં બીજાનું મંગલ કરનારાને પણ મંગલ કરે અને કૃષ્ણની પ્રાપ્તિ કરાવે એવું કોઈ સત્સત સાધન તમારી પાસે હોય તો એ અમને આપો. કૃષ્ણ પ્રાપ્તિ કરમ શશ્વત સાધનમ તદ્વદાધુના. બાપજી અમે તમને પ્રાર્થના કરીએ છીએ કે કોઈ એવું સાધન હોય કે જે કૃષ્ણમાં પ્રેમ વધારે, એવું કોઈ સાધન હોય કે જે અમને પવિત્રને પણ પવિત્ર બનાવે, એના માટે શું કરવું જોઈએ? મૂળ પ્રશ્ન તો એવો છે કે બાપજી અમે કથા બહુ સાંભળી પણ અમારે હજી શાંતિ મળતી નથી. અમને આ શાંતિ મેળવવા માટે અમારે કરવું શું જોઈએ? સુત નામના મહાપુરાણે કહ્યું કથા સાંભળો. શૌનકોએ કહ્યું બાપજી કથા સુણી સુણી ફૂટ્યા કાન તોય ન આવ્યું બ્રહ્મ જ્ઞાન. કથા સાંભળી સાંભળીને તો કાન ફૂટી ગયા અમારા. આમાં કેટલા લોકો એવા છે જેને કેટલી કથાઓ સાંભળી નાખી છે? સાચું બોલજો, કેટલા લોકો એવા છે જેને અઢળક કથાઓ સાંભળી નાખી છે? હાથ ઊંચો કરો આમ, જેને અઢળક સાંભળી નાખી હોય એવી. જો છે ને? નથી? હોય જ અહીંયા. આ કથા સાંભળી નાખવા જેવી નથી, સાંભળીને રાખવા જેવી છે. પણ આપણો ઉપાધિ છે અહીંયાથી સાંભળીને અહીંથી કાઢી નાખે છે.
કથામાં જાઉં તો એક કાનમાં પૂંભડા નાખીને જાઉં, એક બાજુથી સાંભળું એટલે અંદર ઉતરે. અને એ સમયે જ્યારે કથા સાંભળાતી હોય તે મોઢું તો બંધ જ રાખવું, નકર ત્યાંથી બહાર નીકળી જાય. કથા સુણી સુણી ફૂટ્યા કાન, તોય ના આવ્યું બ્રહ્મ જ્ઞાન. અખો ભગત કહે હવે કરવું કેમ, આટલી વાર સાંભળી તોય એમનું એમ. આટલી વાર સાંભળી તો હજી ન્યાન પીડા છે, હજી ન્યા છીએ. આ બાજુવાળાએ તો બહુ હમણાં કંઈક ધંધો સારો કર્યો લાગે છે. અરે પણ તને હું વાંધો છે? આટલી કથા સાંભળ્યા પછી તારામાં ઈર્ષા ન ગઈ? આટલી કથાઓ સાંભળ્યા પછી તને હજી શાંતિ ન થઈ? તારામાં સ્વભાવમાં બદલાવ ના આવ્યો? વાલા ભક્તજનો અહીંયા બેઠા છો, બધાને મારી કરબદ્ધ પ્રાર્થના છે, કથામાં ગયા પછી તો તમારા સ્વભાવમાં જો પરિવર્તન ન આવે તો તમે કથામાં ગયા જ નથી. સમજો, હાવ વ્યર્થ સમય તમારો પસાર કરીને આવ્યા તમે, જો તમારો સ્વભાવ ન બદલે. તમે ફિલ્મ જોવા જાઓ અને એ 2.5 કલાકનું મૂવી બહાર જોઈને બહાર નીકળો તો એનું ગીત ગાવા માંડો છો, એમાં જેમ ઓલો ડાન્સ કરતો એમ તમે ડાન્સના સ્ટેપ લેવા માંડો છો. આટલો બદલાવ તમારામાં આવી જાય છે તો 7 દિવસની કથા સાંભળ્યા પછી તમારો સ્વભાવ કેમ ન બદલે? અને એક વાત બહુ સ્પષ્ટતા સાથે કરી દઉં, હું તમને અહીંયા સુધારવા આવ્યો જ નથી. આ કથા કાંઈ સમાજ સુધારણાના કાર્યક્રમ માટે નથી હો. કથા સમાજ સુધારણા માટે છે જ નહીં. આમાં મને એક જવાબ આપો, કેટલા લોકોના ઘરમાં ફ્રીજ છે? હવે પૂછવા જેવું છે. જેવી આવશ્યકતા એવું ફ્રીજ ઘરમાં હોય જ. પણ મારે તમને પ્રશ્ન એ કરવો છે, ઘરમાં ફ્રીજ શું કામ લઈ આવો છો? ફ્રીજ શું કામ લાવો છો? તો કે જે વસ્તુ લઈ આવીએ છે એ બગડી ન જાય, એટલે બગડેલી વસ્તુ કોઈ તમે ફ્રીજમાં મૂકી ખારી થઈ જાય? બગડી ગઈ તો ઉલટાની તમે કાઢી નાખો છો. એમ બસ ફ્રીજમાં જે વસ્તુ બગડી ન જાય એના માટે છે, એમાં કથા પણ સુધરેલા લોકો બગડી ન જાય એના માટે, બગડેલાને સુધારવા માટે કથા નથી. આ જે સારા છે એ ખોટા માર્ગે વયા ન જાય એના માટે કથા છે. આ તો આ કથાથી અમે બહુ કથા સાંભળી પણ કાંઈ ફેર નથી પડતો. એકવાર હું ગામડે કથા કરતો હતો, ઘણા વર્ષો થઈ ગયા, અને રાત્રે હું બરાબર મારા ઉતારે બેઠો હતો. ગામના લોકો મને મળવા આવેલા. પહેલો જ દિવસ હતો. તો પેલું કથા પૂરી કરીને હું થોડી વાર ગામડામાં, કારણ કે ફળિયાવાળું ઉતારો કંઈક જ મળે, તો હું ફળિયામાં બરાબર પલંગ નાખીને હું કથા પૂરી કરીને ગયો, પછી બેઠો તો મારી પૂજા કરીને. તો ગામના લોકો મને મળવા આવ્યા. એમાં બધા પ્રકારના લોકો. એમાં એક માણસ હતો, દાદા તમે જે કથા કહેવા આવ્યો છો ને, આ ભાગવત હોહરવો હું 7 વાર નીકળી ગયો છું. કેટલી વાર? બરાબર કાન ખોલીને સાંભળી રાખજો બધા જેટલા બેઠા છો ગાંધીનગર વાળાઓ. ભાગવત હોહરવો 7 વાર નીકળી ગયો. એટલે એનો કહેવાનો અર્થ એ હતો કે મેં ભાગવતને 7 વખત વાંચ્યું છે. મેં કીધું બહુ સારું કહેવાય. બીજે દિવસે આવ્યો, તે વાત બરાબર રામચરિત માનસના એક વિષય પર હાલતી હતી, તો એને પોતાનું ચાલુ કર્યું. આ તમે જે રામાયણની વાત કરો છો ને, એમાં તો 11 વખત હોહરવો નીકળી ગયો છું. 11 વખત રામાયણ વાંચી નાખી છે મેં. સાંભળેલી તો દૂર બધી, મેં વાંચી છે મેં. બહુ સારું કહેવાય. એક દિવસ ન આવ્યો, ચોથા દિવસે આવ્યો. અને એ જ્યારે આવે પછી અમે જેટલા લોકો બોલતા હોય ને એને કોઈ બોલવા જ ન દે, પોતે જ ચાલુ પડી જાય. તે બીજા એક પુરાણની, શિવપુરાણની વાત આવતી હતી, તો એને કહ્યું આ 9 વખત આની હોહરવો નીકળી ગયો છું. 9 વખત તો મેં શિવપુરાણ વાંચી નાખ્યું. પછી મેં એને કીધું, ભાઈ તમે 7 વખત ભાગવત હોહરવા નીકળી ગયા? હા નીકળી ગયો ને. તમે 11 વખત રામાયણ હોહરવા નીકળી ગયા?
તમે 9 વખત શિવપુરાણ હોહરવા નીકળી ગયા. મેં કીધું આ બધાય હોહરવા નીકળ્યા, પણ એકવાર તમારા ભાઈના ફળિયાની હોહરવા તો નીકળી જાઓ એકવાર. કેમ? એક ભાઈ એક મકાને રહીને વચ્ચે પડદી કરી હતી. વાલા ભક્તજનો, તમે ભાગવત 100 વખત સાંભળશો, પણ તમારા સ્નેહીની આરે તમારો સ્વભાવ સારો નહીં હોય તો ભાગવત તમારા માટે વ્યર્થ ગયું છે. શું ભાગવત સાંભળી તમે? શું શીખાય એમાંથી? આ કથા માણસને એકબીજાની હારે જોડવા માટેની કથા છે, એકબીજાથી વિખૂટા પડવા માટેની કથા નથી. એકવાર રામચરિત માનસને જુઓ તો ખરા. અત્યારનો કલિકાલનો માણસ, કલિકાલનો ભાઈ પોતાની સંપત્તિ માટે સગા ભાઈનું ન કરવાનું અનિચ્છનીય કરી નાખે. અને રામચરિત માનસમાં જે રામજી જંગલમાં ગયા એની પાદુકા લઈ આવી અને રાજગાદી પર પ્રસ્થાપિત કરી અને પોતે ગામની બહાર ખાડો કરી અને કાંટાની પથારી કરીને ભરતજી મહારાજ સુતા હતા. આને ભાઈઓનો પ્રેમ કહેવાય, આ કથા કહેવાય. ખાલી સંપત્તિ વધેથી ન થાય, માણસનો સ્વભાવ વધવો જોઈએ, માણસના વિચારો સારા વધવા જોઈએ. બાપજી, અમને કથા નહીં હો, શાંતિ મળે એના માટે હું કરવું જોઈએ? સાધના આપો. સુત નામના મહાપુરાણે પેલું કીધું, એક કામ કરો, ભાગવતની કથા સાંભળી લો, શાંતિ મળી જાય. સોનો કોઈ પ્રશ્ન કર્યો, બાપજી ભાગવતની શું કામ? તો કહે છે વેદોનો સાર છે, ઉપનિષદોનો સાર છે, પુરાણોનો સાર છે. વેદોપનિષદામ સારાન જાતા ભાગવતી કથા. માટે તમે ભાગવતની કથા સાંભળો તો તમને આનંદ થશે. બાપજી, અમે ક્યાં જઈએ? તમે સંભળાવો ને કથા, અને તમારાથી વધારે સારો વક્તા અમને મળે ક્યાં? શૌનકોની પ્રીત જોઈ અને સુત નામના મહાપ્રાણી ભગવાનની કથા કહેવા તૈયાર થયા. પણ એક બહુ સુંદર વાત કરી કે હું તમને કથા કહું, પણ સાવધાન થઈને સાંભળો. તદહમ તે વિધાસ્યામી સાવધાન તયા શૃણુ. તમે સાવધાન થઈને સાંભળજો, કારણ કે કથા સાવધાન થઈને સાંભળવા જેવી છે, કંઈ છૂટી ન જાય. મૂવીમાં બેસી ગયા પછી છોકરો હારે હોય તેમ કે પપ્પા મને પોપકોર્ન ખાવા છે. શું કે? થોડી વાર બેસ, હમણાં ઇન્ટરવલ પડશે તે લઈ આવી દઈશ. કેમ? જો ચાલુ પિક્ચરે જાય તો મૂવી વયું જાય. જો તમને ખાલી લૌકિક આનંદ કરાવે એ વસ્તુને જવા દેતા પણ તમારો જીવ નથી ચાલતો, તો ભાગવતનો એક પણ શબ્દ છોડ્યા જેવો નથી. વાલા ભક્તજનો, આ વાતને નોંધ કરી રાખજો તમારી નોટમાં. તો પરમાત્માએ સુત નામના મહાપુરાણી કથા કહેવાનો પ્રારંભ કરે, અને એ કથામાં આ ભાગવતની કથા મૃત્યુના ભયમાંથી છોડાવવા વાળી છે. કાલ વ્યાલ મુખગ્રાસ ત્રાસ નિર્ણાશ હેતવે શ્રીમદ ભાગવતમ શાસ્ત્રમ કલૌ કિરેણ ભાષિતમ. જે સુખદેવજીએ ગાયું છે કથાને તમે સાંભળશો તો મૃત્યુના ભયમાંથી છૂટી જશો. ભાગવતજીના મહાત્મ્યના પેલા અધ્યાયનો 11મો શ્લોક છે. પેલા અધ્યાયનો 11મો શ્લોક મેં તમને તથાસ્તુ વિદ્યાપીઠમાં કહ્યું હતું, તમે જોજો કે આ શ્લોકને ઉપરનો જે પૂર્વાર્ધ છે ને એમાં ક્યાંય વચ્ચે બ્રેક જ નથી, કારણ કે એ પંક્તિને સર્પ તરીકે બતાવી, અજગર તરીકે બતાવી છે. કાલ વ્યાલ મુખગ્રાસ ત્રાસ નિર્ણાશ હેતવે, સર્પના રૂપમાં બતાવી છે. એટલે આખી હળંગ છે. જુઓ, નકર બે શબ્દોની વચ્ચે જગ્યા હોય ગમે ત્યાં. એની પછી જુઓ, શ્રીમદ ભાગવતમ શાસ્ત્રમ કલૌ કિરેણ ભાષિતમ, આ બધા જ અલગ અલગ શબ્દો આપ્યા. ઉપરનું બહુ ભયભીત વાળું છે, નીચેનું હાવ સરળ છે. અને એ ભાગવતની કથા તમને સંભળાવું છું કે જેનાથી મૃત્યુનો ભય છૂટી જાય. મૃત્યુ નહીં છૂટે વાલા ભક્તજનો, મૃત્યુ નહીં છૂટે, મૃત્યુનો ભય છૂટી જશે. તો બાપજી, આ સંસારમાં તો જે આવે છે ને મરવું પડે છે, કારણ કે પરમાત્મા કૃષ્ણએ કહ્યું છે જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુ. આ સંસારમાં જે જન્મે છે એ મરે છે, જેનું નામ છે એનો નાશ છે, એ શાશ્વત છે. કંઈક રાણા ને કંઈક રાજીયા છોડી હાલ્યા ગરબાર, હેતે હરિનો રસ પીજીએ. તો ઈ ભાગવત હું તમને આપી રહ્યો છું. જન્માંતરે ભવે પુણ્યમ
તદા ભાગવતમ લભે. જન્માંતરે ભવેત પુણ્યમ. કેટલાય જન્મ જન્માંતરના તમે સારા કામ કર્યા હશે ત્યારે તમને ભાગવતની કથા સાંભળવા માટે મળી રહી છે. વાલા વૈષ્ણવો, ઘણા લોકો કહેતા હોય છે અમારે ભગવાનની બહુ કૃપા થઈ. કેમ? અમારે મકાન મોટું થઈ ગયું, 2 BHK હતું ને 3 BHK થઈ ગયું. અમારે ભગવાનની બહુ કૃપા થઈ હો. કેમ? અમારો છોકરો નોકરીએ ચડી ગયો, અમારી દીકરીને સારો ઘરવાળો મળી ગયો. અમારે ભગવાનની કૃપા થઈ. પણ અહીંયા બેઠેલા બધા વૈષ્ણવોને મારી કરબદ્ધ પ્રાર્થના છે, વિનંતી છે, મકાન મોટું થઈ જાય, દીકરો નોકરીએ ચડી જાય, દીકરીને સારું ઘર મળી જાય, એ ભગવાનની કૃપા નથી, એ તો એના કર્મનું ફળ છે. ભગવાનની કૃપા તો તમે કથામાં આવી શક્યા, એ ઠાકોરજીની કૃપા છે. રામચરિત માનસની સાક્ષી પૂરે અતિ હરિ કૃપા જાહી પર હોય. જેના ઉપર ભગવાનની અતિશય કૃપા હોય એવા માણસો પામુદે માર્ગ સોય. એવા માણસો આ ગાંધીનગરમાં બેઠેલી કથામાં આવી શકે જેના પર ભગવાનની અતિશય કૃપા હોય. કૃપા થાય તો પરમાત્મા મનુષ્ય શરીર આપે, પણ અતિ કૃપા થાય તો ઠાકોરજી પોતાની કથામાં બેસવાનો અધિકાર આપી દે છે. અતિ હરિ કૃપા જાહી પર હોય. તો એવા ભગવાને આજે કૃપા કરીને આપણને બેસાડી દીધા. સુતજીએ કહ્યું, સોનકો, હું તમને જે ભાગવત કથા કહેવા જઈ રહ્યો છું એ ભાગવતની કથા તો દેવર્ષિ નારદે સાંભળી છે, જેને સતત નામ લીધું છે. સતત નારાયણ 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 નામ લે એણે પણ કથા સાંભળી છે. અને સોનકોએ પ્રશ્ન કર્યો, બાપજી ઉભા રહ્યો. લોક વિગ્રહ મુક્તસ્ય નારદસ્ય સ્થિરસ્ય ચ इति श्रवे कृतः प्रीति संयोग कुत्रते સહ. વિધિવત નારદે કથા સાંભળી. હે બાપજી, જેને આ સંસાર હારે કાંઈ લેવા દેવા નથી, આ સંસારની માયા એને સ્પર્શ કરે નથી ને એને કથા સાંભળી. હા, એને કથા સાંભળી. તો એ કયો એને કથા શું કામ સાંભળી? સોનકર પ્રશ્ન કર્યો કે નારદે કથા શું કામ સાંભળી? સુતજી કીધું કે નારદ કથા શું કામ સાંભળી એ કાલ બપોરે તમને 4 વાગે કહીશ, અત્યારે નહીં. શા માટે કથા સાંભળી? અને વાતે બરાબર છે કે ગામડાનો સામાન્ય માણસ લોન લઈને મકાન બનાવે તો કોઈને આશ્ચર્ય ન થાય, પણ વિશ્વનો ધનિક પરિવાર હોય કે જેની પાસે ધન વિશ્વમાં સૌથી વધારે હોય અને એ એનું મકાન બનાવવા હાટું લોન લે તો બધાને આશ્ચર્ય થાય, આને લોન લીધી? એને ક્યાં જરૂર છે લોન લેવાની? આ એવી વાત છે કે જેને ભગવાનની કથા સાંભળવાની જરૂર જ નથી, એવું જેને કર્મ કર્યું છે એ માણસ કથા સાંભળે છે, તો કાંઈક તો હશે કથામાં, કાંઈક આમાં છુપાયેલું છે. અને એટલા માટે એ કથા તમને સંભળાવીશ, પણ આવતીકાલ બપોરે 4 વાગે. 4 વાગે ને? ઓહો, આપ સૌ માટે બહુ સારા સમાચાર છે. અહીંયા જેટલા લોકો તમે અહીંયા કથામાં આવ્યા છો એ બધા લોકોને સાંજે કથા પૂરી થાય પછી પ્રસાદ અહીંયા લઈને જ જવાનો છે. 7 દિવસ કોઈ અહીંયાથી ભૂખ્યા પેટે જવા નથી.